અહીંયા જ્યારે નળેશ્વરી માતાએ દર્શન કરવા આવતા જતા અત્યારે જ્યારે પાણીનો કહી શકાય કે વધુ પડતો વરસાદ પડ્યો છે, તો આ જે દરિયો છે એ આમ તો રણ છે, પણ દરિયો એટલા માટે બન્યો છે કે વરસાદ પડ્યો છે ને ખારવાળું પાણી છે, એટલે પાણી અંદર જમીનમાં ઉતરે નહીં, એટલે આ પાણી જ છે ઉપર. તો આ અહીંયા આવતા જે પણ લોકો દર્શન અર્થ આવતા તમામ લોકોને સાવચેતીપૂર્ણ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે વહીવટી વિભાગ તેમજ પોલીસ દ્વારા. અત્યારે જોઈ રહ્યો કેટલાક લોકો અંદર નાહવા પડ્યા હતા કે નાના નાના છોકરાઓ લઈને નાહવા પડવું કેટલું યોગ્ય? અહીંયા પાણીનું નક્કી શું? અંદર આ રેતી છે, જો પગ કોઈનો પેસી જાય ને કોઈ ઘટના ઘટે તો એનું જવાબદાર કોણ? અહીંયા અત્યારે સુઈગામ પોલીસ આવી છે અને બધાને બહાર કાઢ્યા છે. ખાસ કરીને બધા લોકો માટે છે આ, ખાસ કરીને સાવચેતીના ભાગરૂપે આપણે આપણા જીવનું જોખમ નાખીને આ પાણીમાં પડવાની જરૂર નહીં. આ કોઈ દરિયો નથી. અહીંયા નાહવા માટે તમે વધારે ઉત્સાહમાં આવીને જો પાણી સમજીને નાહવા પડ્યા તો એક તો પહેલાં તો ખારું પાણી છે, એટલે આપણી ત્વચાને તકલીફ થાય, ચામડીને. પણ એનાથી પણ વિશેષ જીવનું જોખમ એ છે કે કદાચ તમે આ રોડ છે એનીથી નીચે કોઈ નાના ભૂલકાને લઈને ઉતર્યા અને અગર એનો પગ પેસી ગયો અંદર તો પછી એના જીવનું જોખમ થશે, તો એનો જવાબદાર કોણ? અત્યારે જોઈ શકો છો સુઈગામ પોલીસ અહીંયા તાત્કાલિક ધોરણે પહોંચી છે અને એ બધા જ જે અહીંયા અંદર નાવા પડ્યા હતા એ બધા લોકોને બહાર કાઢ્યા છે. અને હવે અહીંયા પોલીસનો ચોપતો બંદોબસ્ત રહેશે. અહીંયા આવતા પહેલાં સાવધાન રહેવાનું ખૂબ જરૂરી છે, કારણ કે અહીંયા આવો તમે ફોટા પડાવો કોઈ ના નથી, પરંતુ આ પાણીની અંદર ઉતરવાનું એ આપણા માટે જોખમ સાબિત થઈ શકે છે. ખાસ કરીને વિનંતી આ વિસ્તારના લોકો જે પણ અહીંયા આવે નળેશ્વરી, તો અહીંયા આવીને તમને દ્રશ્ય જોવા મળે એ જ મહત્વનું છે. અહીંયા આવ્યા પછી તમે મતલબ ઉત્સાહમાં આવીને નાવા પડો અને કોઈ હોનારત બને તો એનું જવાબદાર કોણ? માટે અહીંયા સુઈગામ પોલીસની ચાંપતી નજર રહેશે, ચાપતો બંદોબસ્ત રહેશે. અહીંયા કોઈ પણ સહેલાણી આવે, અહીંયા માતાજીના ધામે દર્શન કરવા જતા આવતા અહીંયા ઉભારો કોઈ ના નથી, અહીંયા જોવા માટે કોઈ ના નથી, પરંતુ પાણીમાં પડવાની સખત મનાઈ છે. કારણ કે પાણીમાં પડવાથી આપણે પોતે જ આપણો જીવ જોખમમાં નાખવાની હિંમત કરતા હોઈએ છીએ અને પછી આપણે કોઈ તંત્ર ઉપર એના ઠીકરા ફોડતા હોઈએ આમ તેમ, પરંતુ જવાબદારી આપણી પણ આવે છે એટલી. અત્યારે પોલીસની ચોપતી નજર છે અને બંદોબસ્ત પણ છે, પરંતુ પોલીસ અહીંયા ન હોય ત્યારે પણ આપણે ઉત્સાહમાં આવીને કે અહીંયા તો આપણને કોણ બોલવાનું, પરંતુ એ આપણા જીવનું જોખમ છે ને એનું એ જોખમ આપણે પોતે ઊભું કરી રહ્યા છીએ. એવું આપણને થશે જ્યારે આપણી પાસે આપણી જોડે કોઈ ઘટના બનશે, આપણા પરિવારમાંથી કોઈને તકલીફ આવશે, ત્યારે એ જવાબદારી આપણે પોતે સ્વીકારવી પડશે કે આપણે જ એનો ભોગ બન્યા. એટલે ખાસ કરીને વિનંતી છે અહીંયા જે પણ આવે વાવ-થરાદ જિલ્લાના લોકો, કારણ કે અહીંયા માતાજીનું મંદિર છે એટલે લાખો હજારો લોકો આવતા હોય, પરંતુ ખાસ વિનંતી છે મારી અને અપીલ પણ છે કે મારા માધ્યમથી અપીલ કરું છું કે આપણે એમને પણ સહકાર આપવો જોઈશે, કારણ કે એ આપણા પરિવારો માટે કહેતા હોય છે. આપણે ક્યારેક ઠીકરા એમની ઉપર ફોડતા હોય છે, આક્ષેપો કરતા હોય છે કે પોલીસ અમને ઊભા નથી રહેવા દેતી, પણ ઊભા રહેવાની પણ ના નથી કે તમને અહીંયા આટલામાં ફરવાની પણ ના નથી, પરંતુ પાણીમાં જો જશો ને તો એ તમે તમારા જીવનું જોખમ ઊભું કરી રહ્યા છો એવું ચોક્કસ માનવામાં આવશે. તો ખાસ વિનંતી છે મારી કે અહીંયા આવતા તમામ જે સહેલાણીઓ છે એમને મારી વિનંતી છે. જોઈ શકો અહીંયા દરિયાની જેમ મોજા ચાલુ છે. હવે આ મોજા અત્યારે જે ઝૂમ કરીને બતાવજો, લાગે છે ને દરિયો, પણ આ મોજાથી નાનું છોકરું છે ને એ કમ્પ્લીટલી ખેંચાઈ જાય. અહીંયા અમે અહીંયાથી નીકળ્યા હતા તો અમે આ ઉંમરના હોવા છતાં અમારા પગ ખેંચાઈ જતા હતા પાણીમાં. તો ખાસ કરીને વિનંતી છે કે અહીંયા આવનાર જે પણ વ્યક્તિ છે પોતાના ભૂલકાઓને લઈને કદાચ અહીંયા આવતા હોય અને અહીંયા કે ચલો આ છોકરાઓને આપણે થોડીક આનંદ કરાવીએ, તો પાણીમાં મહેરબાની કરીને પડતા નહીં, કારણ કે પાણીમાં આ મોજાની સાથે આપણા છોકરાઓ નાના ભૂલકાઓ ટક્કર નહીં લઈ શકે. આ વધારે પાણી છે અને પાણીનો આવરો છે ને આ બાજુથી પાણી આ બાજુ જતું હોય, એટલે પાણી તમને ખેંચી પણ જાય. અને અહીંયા નીચે અંદર નાળો આવેલો છે, તમને હું મારા સાથી મિત્રને કહીશ કે અહીંયા બતાવે. જો પેલું સામે પાણી છે એ પાણી છે ને આ રોડ ક્રોસ કરી અને અહીંયા આવે છે, ત્યાં અહીંયા નાળો છે ને આ બાજુ નીકળે છે. તો એવા સમયે જ્યારે કોઈ આપણું નાનું છોકરું અને ખેંચાઈ ગયું નાળામાં જતું રહ્યું તો એ હોનારતનો ભોગ આપણે પોતે બનીશું. એટલે ખાસ કરીને અપીલ છે અને વિનંતી પણ છે કે અહીંયા આવતા પહેલાં સાવધાન રહેવું. નમસ્કાર.